પરની સહી નથી. બાઇબલમાં લખ્યું એટલે વાત પૂરી, ગીતામાં લખ્યું છે વાત પૂરી. શબ્દ પ્રમાણ ધર્મ ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે, એમાં વિશ્વાસ થાય. એમાં આપણને શ્રદ્ધા, શ્રદ્ધા એટલે શું? શાસ્ત્રોની અને સંતોની વાણી સત્ય છે એવી એ વાણીમાં દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. તો શાસ્ત્રયોનિત્વાत् જન્માદ્યસ્ય યતઃ, જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે. जिसके होने से सबका होना है और जिसके होने के लिए किसी अन्य के होने की जरूरत नहीं है. जो स्वयं प्रकाश है, सर्वज्ञ है, ये बधानो प्रकाशक, पण ये परमात्मानो प्रकाशक कोई नहीं, ये तो पोते पोतानाथी प्रकाशे. सूर्य बधाने अजवाळे प्रकाशित करे, पण सूर्यने प्रकाशित करनार परमात्मा. देखो, अंधकार में नहीं दिखता, ध्यान से सुने, अंधकार में नहीं दिखता, लेकिन हमको अंधकार दिखता है, अंधेरा दिखता है. इस अंधेरे को भी प्रकाशित करने वाला कौन है? बोले बोले वही मेरी आत्मा है. और वह आत्मा स्वयं प्रकाश, आत्मा को प्रकाशित करने वाला कोई नहीं. એટલા માટે ઉપનિષદો કહે છે, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમગ્નિ. ગીતા કહે છે, ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. બ્રહ્માનંદજી કહે છે, સૂરજ ન થા ન ચાંદ થા, ઓ બિજલી નથી વહાં. સૂરજ ન થા न चांद था, ओ बिजली नथी वहां. एकदम वो अजब शान का जलवा दिखा दिया. किस देवता ने आज मेरा दिल चुरा लिया. किस देवता ने आज. वो स्वयं प्रकाश, જેણે બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું, જેની માયામાં મોટા મોટા જ્ઞાનીઓ પણ મોહિત થાય છે, જેની માયારૂપી સત્તાને કારણે ઉત્પત્તિ સ્થિતિ લય મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે, અને જે પોતાના તેજ દ્વારા, પોતાના પ્રકાશ દ્વારા માયાના આ કપટને દૂર કરે છે. સ્વેન ધામના નિરસ્ત કુહકમ, અમે એ પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. ગાયત્રી મંત્રમાં જે સવિતાના ધ્યાનની વાત છે, ભગવાન વેદવ્યાસ એને અહીંયા પરમ સત્ય કહી અને એનું ધ્યાન કરે છે. ગાયત્રી મંત્રનો જે સવિતા, તે આકાશમાં દેખાઈ રહેલો આ ભુવન ભાસ્કર નહીં, પણ જે સકલ સૃષ્ટિનો પ્રસવિતા છે, એ સવિતાની વાત ગાયત્રી મંત્રમાં છે. એટલે કે જન્માદ્યસ્ય યતઃ યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, ઉપનિષદો જેને માટે કહે છે. એટલે કે પરમ બ્રહ્મની વાત છે. એને ભગવાન વેદવ્યાસ પરમ સત્ય કહી
અને એનું ધ્યાન કરે છે. સત્યમ પરમ ધીમહીથી ભાગવતની યાત્રાનો આરંભ, સત્યમ પરમ ધીમહીથી એનો ઉપસંહાર કર્યો છે. આપણે એ પરમ સત્યનું ધ્યાન કરતા કરતા સંધ્યા સમય થયો છે. આવો હરિનામ સંકીર્તન કરીએ. સત્યનારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ, સૂર્યનારાયણ નારાયણ નારાયણ, સૂર્યનારાયણ નારાયણ નારાયણ, સૂર્યનારાયણ નારાયણ નારાયણ, સૂર્યનારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ.
श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु देव की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे श्री राधे श्री वृंदावन बिहारी लाल की जय। આપ સૌ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય ભાઈ શ્રી કથા દરમિયાન આપણને સૌને કહે છે કે ભગવાનને મળવાના બે સરનામા છે. એક ભગવાનનું મંદિર અને બીજું ગૌશાળા. મંદિર છે એ ભગવાનની ઓફિસ છે અને ગૌશાળા છે એ રેસિડેન્શિયલ એડ્રેસ છે. આ ભગવાનને મળવાના બે સરનામા છે. ઘણા ભક્તજનો પૂછી રહ્યા છે કે પૂજ્ય ભાઈશ્રીને અમારે મળવું છે, તો આજે રાત્રિના 9:30 કલાકે આપ પૂજ્ય ભાઈશ્રીના દર્શન માટે પધારી શકો છો. અને પૂજ્ય ભાઈશ્રીને મળવા માટેનું સરનામું છે ડૉક્ટર આર.પી. પટેલ, શ્રીકુંજ સંતરામ સોસાયટી, શ્રી સંતરામ મંદિરની પાછળ, નડિયાદ. આવો, સંધ્યા વેળા થઈ ગઈ છે. ઠાકુરજીની મંગલમયી આરતી કરીએ. શ્રી કૃષ્ણ કનૈયા મોરારદાસજી મહારાજ દિનશા પટેલનું સન્માન કરશે અને દેવાંગભાઈ પટેલ આદરણીય શ્રી દિનશા પટેલને શોલ ઓઢાડી અને એમનું સ્વાગત કરશે. આવો, ઠાકુરજીની આરતી કરીએ. શ્રી કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરી સ્વીકારો. કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરી સ્વીકારો. પ્રાણ પ્રભુ મારા મન મંદિરમાં, પ્રાણ પ્રભુ મારા મન મંદિરમાં પ્રેમે કરીને પધારો. પ્રેમે કરીને પધારો. કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો. ભવસાગરમાં ભટકી રહેલા, ભવસાગરમાં ભટકી રહેલા પ્રભુજી પાર ઉતારો. પ્રભુજી પાર ઉતારો. કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો. પતિત પાવન ત્રિભુવન કારણ, પતિત પાવન ત્રિભુવન કારણ ત્રિવિધ તાપ નિવારો. ત્રિવિધ તાપ નિવારો. કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો. સ્વાર્થ ભરેલા આ સંસારે, સ્વાર્થ ભરેલા આ સંસારે
સફળ કરો જન્મારો વાલા સફળ કરો જન્મારો કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરી સ્વીકારો શ્રીજી દ્વારે આવો દોડી શ્રીજી દ્વારે આવો દોડી આશરો એક તમારો વાલા આશરો એક તમારો કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો વાલા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કરો આરતી કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જલેન શીતલીકરણમ પુષ્પૈઃ દેવાભિવંદનમ સ્વાત્મકલ્યાણાર્થાત્માભિવંદનમ હસ્તો પ્રક્ષાલ્ય મંત્ર પુષ્પાંજલિ હરિ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવ સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે અનાકમ મહિમાના સચંદ જત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા નાના સુગંધિ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલં સ્વઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ ચરણ કમલયોર મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ પ્રાર્થયેત વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો ભૂરભુવઃ સ્વઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ પ્રાર્થના પૂર્વક કોટિવારમ નમસ્કારાન સમર્પયામિ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય સદગુરુ દેવ કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ અંધકૂપ મહાભયાન અંધકૂપ મહાભયાન નાનક પાર ઉતાર समरथ
अगम पूरन हे समरथ अगम पूरन हे समरथ